જો અહીંયા પડી ગયો ચાડવો પડી हटो फौजी हूँ छुट्टी पे जा रहा हूँ अच्छा फौजी हो ठीक है ना बस बस बढ़िया बढ़िया चिल कर भाई ठीक है જય માતાજી વેલકમ બેક ટુ અનધર વ્લોગ આઈ હોપ આપ સૌ બધા મજામાં જશો તમારું બધાનું સ્વાગત છે મારા અનધર વ્લોગમાં તો આજે ભાઈ આપણે ઉત્તરાખંડમાં છે બીજો દિવસ અને અત્યારે વાગ્યા છે 10:30 કે એમ એનું પ્લાનિંગ એવું છે ભાઈ કાકાની 9 ઉપર વયા ગયા છે અને આપણે હોટલનો ચેકઆઉટ થઈ ગયું છે કમ્પ્લીટ પણ મેં કીધું હું બ્લોગ ફટાફટ ચાલુ કરી દઉં અત્યારે અહીંયાથી આપણે જવાનું છે નીમ કરોલી બાબા કેચી ધામ ત્યાં જઈને આપણે દર્શન કરવાના છે આગળ ક્યાં જવાનું છે કંઈ નક્કી નથી આ કંઈક આજનો આપણે લુક છે ફોર્મલ કપડાં પહેર્યા છે આ શર્ટ પહેર્યો છે નીચે ફોર્મલ પેન્ટની નીચે આપણે શૂઝ નથી પહેર્યા ફોર્મલ શૂઝ ભેગા છે પણ ચંપલ પહેર્યા છે આ છે તમારા ભાઈનો લુક આજનો તો ચાલો ફટાફટ નીકળીએ બાબાના દર્શન કરતા આવીએ અને તમને પણ કરાવીએ ટુ બી કન્ટિન્યુ બહાર આવી ગયા છે આ ઉપરથી આપણી હોટલ હતી સામે આપણી ક્રેટા અત્યારે પબ્લિક બહુ ચાલુ થઈ ગઈ છે આવવા જવાની આ આપણો એનો વ્યૂ હતો આ છે તમારા ભાઈનો અત્યારનો આઉટફિટ કેમ લાગે ભાઈ બહુ બહુ હીરો લાગુ ને જિંદગીમાં એકવાર અહીંયા આવવા જેવું છે હું હીરો લાગુ હા ભાઈ હીરો જ લાગે છે એના માટે હીરો ની અહીંયાથી ગોતીને જવાની ના ભાઈ નથી જોતી આપને એવું કઈ નથી કરવું બાકી તમારો ભાઈ એકદમ હીરો લાગે હીરો અને મારા ભેગો આવું એટલે આ પણ હીરો લાગે હાલો કાંઈ ન ઘટે હો હવે આપણે બે ને એને જવાનું હોય નીમ કરોલી બે ને અમારે ચારે ચાર આપણી ગાડી થઈ ગઈ છે રેડી થોડી ખરાબ થઈ ગઈ છે અને ઉપરથી કાકાએ સલૂક ખોલી નાખ્યું છે ભાઈ જો એટલે કાંઈ ઘટે જ નહીં એટલે કાંઈ ઘટે જ નહીં એકદમ અખંડ મોજા ને ભાઈ હાથી આપણે જરી વ્યૂ ચેક કરતા હોઈએ હાલો બહુ મસ્ત વ્યૂ આવે સામેથી જો તમને હા ઉપરથી દેખાડું જોઈ લ્યો અહીંયાથી વ્યૂ બાજુમાંથી આ રસ્તો જાય છે અને અહીંયાથી આ વ્યૂ છે જો સામે બધી હોટલ છે કેવો મસ્ત વ્યૂ આવે છે જેવો હીરો જેવો લાગુ ને મસ્ત ફટાફટ કોમેન્ટ કરી દેજો સામે દેખાય છે આપણા નીમ કરોલી બાબાનું મંદિર આવી ગયું છે કેચી ધામ જોઈ લ્યો આપણે હજી અત્યારે ટ્રાફિકમાં ઊભા છીએ અહીંયાથી મંદિર દેખાય છે જય નીમ કરોલી બાબા જય હો અમે આવી ગયા હતા પ્રસાદી લેવા માટે શૈલેષે લઈ લીધી છે પ્રસાદી આ રહી બધી અલગ અલગ પ્રકારની પ્રસાદી મળે છે બાબા પ્રસાદી ભાઈએ લઈ લીધી આગળ ગાડી પાર્કિંગમાં મૂકવા માટે ગયા છે તો હાલો આપણે આગળ જાય મંદિર તરફ ને તમને થોડીક વારમાં દર્શન કરાવીએ આગળ જઈ બાકી ભાઈ કેવું લાગે બહુ મજા આવે છે ભાઈ ખરેખર એકદમ આનંદ અલગ જ વાઇબ છે અહીંયા ભીડ પણ બહુ વધારે છે ચાલો થોડી વારમાં તમને મળીએ જય નીમ કરોલી બાબા નીમ કરોલી બાબાના દર્શન થઈ ગયા છે જસ્ટ અમે નીકળ્યા છીએ ટ્રાફિક અહીંયા બહુ છે કાકા ડ્રાઇવિંગ કરે છે પછી શૈલેષ પાછળ છે ચિરાગ પણ પાછળ છે અને કાકાનો તમે લુક જોઈ લો આઉટફિટ જોઈ લો એકચ્યુઅલીમાં આમ ગુજરાતી છે ને ગુજરાતી લાગવા જોઈએ એમ ચશ્મા અરમાની એક્સચેન્જના પહેર્યા છે 17,000 છે પપ્પા રેડી હાલો 17,000 ચશ્મા છે અને આ ગળામાં છે એ ભાઈ લુંગી છે એકચ્યુઅલીમાં ઈ છે આપણે લુકેશભાઈની હા ચિરાગની લુકેશભાઈ બરાબર આ આપણે પ્રસાદ લીધું હતું એ છે તો હવે આપણે લઈ લઈ શૈલેષ તો ત્યાં જ લઈ લીધું હતું મને ટાઈમ ન મળ્યો હું થોડોક શું ટ્રાફિકમાં હતો ને એટલા માટે શૈલેષને તો શું છે કે એને તો ગમે એડજસ્ટ થઈ જાય બરાબર ને ભાઈ જો આમ દેખાડા આ બજાર છે અને જોઈ શકો છો અહીંયાનો ભાઈ વ્યૂ તમે અને આ આપણે પ્રસાદી લીધી હતી એ છે અહીંયાથી લઈ લઉં ધોરાય નહીં એનું ધ્યાન રાખવું પડશે ગાડીમાં આરામથી લઈ લઉં જય નીમ કરોલી બાબા મોતીચૂરના લાડુ વરસાદ એમને દે ભાઈ તમે તો ખાઈ લેશો એટલે મેં હજી નથી ખાધું કેવાય ટેસ્ટી નીમ કરોલી બાબાની પ્રસાદી હોય એ ચડાવ્યા પછી ટેસ્ટી જો એમાં કોઈ સંદેહ નથી બહુ મજા આવી પ્રસાદી પણ બહુ મસ્ત છે અને હા મંદિરમાં ફોન અલાઉડ નથી પણ તમે જેમ અહીંયા ગેટમાંથી એન્ટર કરો ને અહીંયાથી આ સેલ્ફી પોઈન્ટ છે અંદર એન્ટર કરો ને તમે દર્શન કરીને રિટર્ન આવો ને ત્યારે ત્યાં તમને છે ને પ્રસાદી રૂપે આપણે ચણા દેવામાં આવે છે બાફેના ત્યાં એક ભાઈ બેઠો હોય બધાને આપે રિટર્નમાં જતી વખતે આ બજાર છે આ સેલ્ફી પોઈન્ટ અને સામે બાબાનું મંદિર છે જય નીમ કરોલી બાબા રક્ષા કરજો બધાયની
અને ધ્યાન રાખજો. મંગાવી લીધી છે ને હજી અમે હોવાથી દર્શન કરીને નીકળ્યા ને રસ્તામાં છીએ. રસ્તામાં છે ને ઊભા હતા ને અચાનક વરસાદ આવી ગયો ને એમાં બધા પલળી ગયા અને હજી અમે નૈનીતાલ નથી પહોંચ્યા. સાજો કેવો વરસાદ આવ્યો, વાતાવરણ એકદમ અચાનક થી બદલી ગયું. બધા પલળી ગયા, જો રઘુ કાકા પલળી ગયા, શૈલેષ, આ બાજુ ચિરાગ અને હું. ઓહો ભાઈ, જરીક વાર આવ્યો પણ આખું જોતા પૂરું થઈ ગયું. ડ્રાઇવિંગ તમારા ભાઈને અત્યારે મળી ગઈ છે. એ વાતાવરણ બગડ્યો, બેહો બેહો બેહો. હાલે હેઠો થયો, કાચ ચડાવો, કાચ ચડાવો. વાતાવરણ બગડ્યો, બંધ કરો, બંધ કરો. આ પવન તો જો, કાચ બંધ કરી નાખો. તો હું આમ આવા પવનમાં તમે ઊભા રહી શકો? કાકા કેવી મજા આવે? અરે બહુ મજા આવી ભાઈ. મજા આવી? સેટ આવી ગયો. મને તો એમ કે હું ને મારી ડ્રાઇવિંગ કેવી? તારી ડ્રાઇવિંગ તો બરાબર આવી ગઈ ભાઈ, ખરતી સી આવી એવી ડ્રાઇવિંગ હતી ભાઈ. પણ ભાઈ બારે ઠંડી એવડી હે ને. ભાઈ આવા વાતાવરણમાં મને ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે. કેવો રોડ મસ્ત છે, વાતાવરણ જોઈ લો. વાહ, આવી મજા. ઓ નેક્સ્ટ લેવલ. હાલો હવે હું આ મજાનો આનંદ માણું અને પછી થોડી વાર પછી તમને મળીએ. વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો, હા જામી જ પડ્યો હોય. એ પાછો ફૂલ જોતા ખરા હે કાકા? એમાં પણ કાકાને ડ્રાઇવિંગ કરવાની કેવી મજા આવે. જો સિંતેર હલાવે. શું કહેશો, કાંઈ કેવું હોય? ચાય મળી જાય તો વધારે મજા. ઓહો ભાઈ, મજા આવી જાય ખરેખર. દેવભૂમિ ઉત્તરાખંડ છે ભાઈ. આમાં બારે માસ મોડે જ હોય ભાઈ. 100% હો. અને જીવનમાં છે ને ખરેખર વર્ષમાં એકાદી વાર ફરવા નીકળી જવાનું ભાઈ. 100%. તો જ કંઈક તમે હે ને મજા આવશે ને એમ થશે કે ના આપણે જીવન જીવા. હે કાકા? હા, બાકી તો ઉપાડી તો રોજ ફેટ. હા હા, પણ આ મજા જો વીજ થતી હોય ને એમાં ગીત વાગતા હોય, આમાં એ મજા અલગ જ છે આખી. અને એમાં પાછા ભાઈબંધો ભેગા હે આના જેવા નહીં, પાછા હોઈ જાય. જો કેમ જાણે મારા લગનમાં આવ્યો હોય, થાકી ગયો. હોઈ ગયો? હા હોઈ ગયો. ઉતા ના કોઈ ને, ઉતા ના આ બધાને વાતું કરવી યાર. તમ મારો કાચમાં જોઈ લાગે ઘર ભંગાવસો વાડી. જો અહીંયા પડી ગયો, ચાડવો પડી ગયો. હટો હવે, હટો ને હટો. શું પડી ગયો? ચાડવો. આપણા સામે પડ્યો. હે પાછળ તો હાલો ઉપડતા બચી મારું પઠ્ઠો ઉપર બચી ગયા, બાકી ચાડવો સીધો ગાડી ઉપર પડે. માંડ રહ્યા. અમે રસ્તામાં છે ને ચા પીવા માટે ઊભા રહ્યા છે. આમ તો હું ચા પીતો નથી, પણ આવું વાતાવરણ હોય ને એટલે ચા પીવાનું મન થઈ જ જાય. જો આપણે ચા મંગાવી લીધી છે, તો ફટાફટ આવા વરસાદમાં ચા પીવાનો આનંદ માણીએ. જો કાકા પણ ચા પીવે છે, એન્જોય. અત્યારે અમે નૈનીતાલથી થઈ ગયા છે રીટાને જાય છે ઋષિકેશ. વચ્ચે અમે એક રેસ્ટોરન્ટમાં ઊભા રહ્યા હતા જમવામાં અમે મંગાવ્યું છે પનીર હાંડી, લચ્છા પરાઠા, પાઇનેપલ રાયતા, બટર મિલ્ક, જીરા રાઈસ ને દાલ ફ્રાય. કાકા અહીંયા જમે છે, આ ફોનમાં પડ્યો છે, ચિરાગ મારી સામે બેઠો છે. હું જસ્ટ હમણાં રીલ એડિટ કરીને ફ્રી થયો છું, તો હવે ફટાફટ જમીન તમને સીધા આગળ ઋષિકેશ પહોંચે ને અથવા તો રસ્તામાં કંઈ એન્ટરટેનમેન્ટ જેવું હશે તો ત્યાં જઈને ડિરેક્ટ મળીએ. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બ્લોગને લાઈક કરી નાખજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. कहाँ से हो आप? लद्दाख से हो? बहुत भाई बहुत बढ़िया ड्राइविंग है आपकी सच में. हाँ बहुत बढ़िया भाई. लेकिन भाई बहुत दिख रहा है आप में यार. ये फ्रंट्स लेके आप इतने चल रहे हो, बहुत दिख रहा है भाई. कहाँ घूमने जा रहे हो? ड्राइवर. अच्छा कहाँ घूमने जा रहे हो? फौजी हूँ, छुट्टी पे जा रहा हूँ. अच्छा फौजी हो. ठीक है ना? बस बढ़िया. चिल कर भाई. ठीक है. ભાઈ લદ્દાખનો ફોજી હે, ક્યાંના કાકાની બે રેસ કરે છે. લગભગ નહીં હોય તો અડધો પેલા કાપી નાખ્યો. ને મારો ભાઈ ફ્રોન્ક્સ થી જો કેવો હલાવે ભાઈ. પણ કાકા એ મૂકે એમ નથી, છેલ્લે અમેથી ઊંચો હાથ કરે કે ભાઈ રેડી કે રેડી, તમે એવા જ જોઈ કે વાંધો નથી. આર્મી વાળા ભાઈ આપણને પૂછ્યા કરી જાય હો ભાઈ. તો પછી ભાઈ લદ્દાખ થી આવે છે ભાઈ. લદ્દાખ એટલે હા ફોજી હે પાછો દીકરો રોડ પર ના ગયો. અને ભાઈ એમ કીધું હું ડ્રાઈવર જ છું. ફોજી છે એટલે ભાઈ જીગરો તો હોય, સવાલ જ નથી. નહીં તો જો જાય છે, જો ખાલી અમારી 130 સાલે છે, એની 150 જાય છે. જોઈએ સરસ ભાઈ. એન્જોય લાઈફ કેતો ગયો એટલે એન્જોય કરો. બીજું શું હોય આમાં હિલા કરે. ચીલ બ્રો. હા ચીલ બ્રો ચીલ. સાચી વાત. ઈ ચીલ એમ કીધું ને.
छुट्टी पे जा रहा हूँ छुट्टी पे जा रहा है ધીરે ધીરે લેજે મારા કલેજા મીઠી ભાખરવાળી ચીલીજ કીએ ની ઈ વા ચીલીજ કરાવતો હશે વા સામે દેખાતા હશે એને અને મારા દીકરાને પેટમાં પાણી નથી હાલતો કેમ કાઢેગા ઈ ગાંઠના પાણી પીને આવ્યો હોય ભાઈ 100% ભાઈ ફોજી છે એટલે અને ભાઈ. પાછો લદ્દાખનો એમ સવાલ જ નથી એમ સરસ સરસ भैया फिर से हमको फ्रॉन्क्स वाले मिल गए हैं भैया चलो चलते हैं रोड रास्ते पे आराम से चलना चाहिए भैया वरना ऐसे एक्सीडेंट हो जाता है संभाल के चलो देख के चलो અત્યારે અમે પહોંચી ગયા છે ઋષિકેશ આ પડી આપણી સામે ગાડી પહેલે જ અત્યારે ગુલકી લઈ લીધી રઘુ કાકાને ચિરાગ ગયા તો હોટલ જોવા માટે ત્યાં આપણો રૂમ બુક કરાવી લીધો છે તો ચાલો ફટાફટ અત્યારે અહીંયા સુઈ જાય આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ યુટ્યુબ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વ્લોગને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ તમને કાલે ઋષિકેશના એક અનોખા એડવેન્ચર વ્લોગ સાથે તો બી કન્ટિન્યુ કાલે સવારે તમને ડિરેક્ટ મળીએ અત્યારે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને હા કોમેન્ટ કરીને જણાવતા રહેજો તમારું રિવ્યૂ કે કેવા વ્લોગ છે શું સુધારા કરવાની જરૂર છે ભૂલ્યા વગર